હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ કેરેમલ કોકોનટ બરફી, જે રેગ્યુલર કોકોનટ બરફીથી અલગ બનતી હોય છે, પરંતુ ટેસ્ટી બહુ જ સરસ બનતી હોય છે, જે તમે કોઈ પણ તહેવારમાં પણ બનાવીને રાખી શકો છો અને વ્રતમાં પણ તમે ખાઈ શકો છો. તો ચાલો આપણે એ બનાવવાનું ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, કેરેમલ કોકોનટ બરફી બનાવવા માટે આટલી સામગ્રીની જરૂર પડે છે. એમાં ટોપરાનું ઝીણું ખમણ જે આવે છે એ લઈ લેવાનું છે. તમે જાડું ખમણ પણ લઈ શકો છો. તો 2 વાટકી ખમણ લીધું છે. તો આપણે જેટલી વાટકીનું માપ લીધું હોય ખમણનું, એનું અડધું લેવાની ખાંડ. 1 વાટકી ખાંડ લઈ લીધી છે. બધી વાટકી સેમ જ છે. અને એટલી જ એનું ડબલ દૂધ લેવાનું છે. આપણે જો 2 વાટકી કોકોનટનું ખમણ છે તો 2 વાટકી દૂધ લેવાનું અને અડધી ખાંડ લેવાની છે. એ પરફેક્ટ માપ છે. થોડોક એલચી પાવડર લઈ લેશું અને મિલ્ક પાવડર, જે એક નાનું પેકેટ આવે છે 10 રૂપિયાવાળું, એ ઓપ્શનલ છે. તમારે નાખવું હોય તો નાખવાનો, નહીં તો ન નાખો પણ તો પણ સારી જ બને છે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, બરફી બનાવવા માટે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ તમારે લઈ લેવાનું. ગેસની ફ્લેમ મેં ચાલુ કરી દીધી છે. તો જે ખાંડ લીધી છે એ આપણે એડ કરવાની છે. એમાં પાણી નથી નાખવાનું, આપણે એને કેરેમલાઇઝ કરવાની છે. એટલે આ રીતે થોડું થોડું હલાવશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. એની જાતે જ ખાંડ પીગળવા માંડશે હમણાં. આ રીતે હલાવતા રહેશો ને એટલે સરસ થઈ જશે. જોઈ શકો છો ખાંડ ધીમે ધીમે ઓગળવા માંડી છે. તો હવે હળવી હળવી આ રીતે મિક્સ કરતું જવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, ફાસ્ટ નહીં રાખવાની. આવી રીતે મિક્સ કરતા જશો ને એટલે ખાંડ બધી ધીમે ધીમે ઓગળી જશે અને સરસ કલર આવી જશે. આપણે એકદમ બ્રાઉન કલર નથી લેવાનો ખાંડનો, નહીંતર આ બરફી છે ને એમાં કડવાશ આવી જશે. એટલે થોડોક ગોલ્ડન જેવો કલર થઈ જશે ને ત્યાં સુધી ખાંડને ઓગાળવાની છે, જે હું તમને આગળ બતાવું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો ખાંડ ઓગળી ગઈ છે. થોડીક હજી બાકી છે, એ ઓગાળી લેશું આપણે. ત્યાર પાછું હું તમને બતાવું કે આપણે ક્યારે પરફેક્ટ થઈ ગયું છે કેરેમલાઇઝ. આ જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે વધારે તમારે બ્રાઉન નહીં કરવાનું, નહીં તો તમારે આ બરફી છે એ થોડી કડવાશ પડતી થશે અને કલર પણ ડાર્ક એકદમ આવી જશે. જો કેરેમલાઇઝ થઈ ગઈ છે, તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની છે. અને આપણે જે દૂધ લીધું છે એ થોડું થોડું કરીને એડ કરવાનું છે. દૂધ નાખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ખાટા ઉડે છે એટલે એ રીતે તમારે એડ કરવાનું. બધું જ દૂધ એક હારે નહીં એડ કરી દેવાનું. તો આ રીતે થોડું થોડું કરીને બધું જ દૂધ આપણે આમાં એડ કરી દેવાનું. પહેલાં દૂધ નાખશો ને એટલે થોડોક ઉફાણો પણ આવશે, એટલે જ એકારે દૂધ ન નાખતા. અને બસ આવી રીતે હલાવતું રહેવાનું. ધીમે ધીમે બધી જ ખાંડ દૂધમાં સરસ મિક્સ થઈ જશે. હવે બધું જ દૂધ એડ કરી દેવાનું, જેટલું વધ્યું હતું એટલું, અને ધીમા ગેસ ઉપર જ એકદમ મિક્સ કરતા રહેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ છે. અંદર આટલી હજી છે, તો આપણે એને હલાવીશું. ટોટલ 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે. એટલે આ રીતે સતત મિક્સ કરી લેવાનું દૂધમાં, તમે જોઈ શકો છો. અને સતત હલાવતું રહેવાનું છે. અને ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવાની, સ્લોમાંથી. હવે આપણે જે કોકોનટ લીધું છે એ એડ કરી દેશું. પહેલાં 1 વાટકી એડ કરશું, મિક્સ કરી લેશું. ત્યારબાદ બીજું આપણે એડ કરી દેશું. બસ આવી રીતે સરસ મિક્સ કરી અને હલાવતું રહેવાનું છે, જ્યાં સુધી થોડુંક થીક ન થઈ જાય ત્યાં સુધી. દૂધ તમારે અહીં ફૂલ ફેટ લઈ લેવાનું, એટલે સરસ એમાં ટેસ્ટ આવશે. આ રીતે હલાવતા રહેશું આપણે થોડીક વાર. હજી 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો થોડુંક ઠીક થઈ ગયું છે. તો હવે અત્યારે આપણે એમાં જે મિલ્ક પાવડર લીધો છે એ એડ કરી દેવાનો છે, જે ટોટલી ઓપ્શનલ છે. અને મિલ્ક પાવડરની જગ્યાએ તમે માવો પણ એડ કરી શકો છો, અને કંઈ પણ એડ ન કરો તો પણ સરસ બનશે આ બરફી. મિલ્ક પાવડર એડ કરી સરસ મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે જે એલચી પાવડર લીધો છે અડધી ટીસ્પૂન જેટલો, એ એડ કરી દેવાનો છે. બસ હવે આ બધું જ સરસ હલાવવાનું છે. ને 1 ચમચી જેટલું ઘી એડ કરી દેશું આપણે.
બધું સરસ આ રીતે હલાવતા રહે. એકદમ ઠીક થઈ જશે જ્યારે આપણે એને ઢાળી શકીએ પ્લેટમાં, ત્યાં સુધી કૂક કરવાનું છે, જે તમને હું આગળ બતાવું. જોઈ શકો છો સરસ કઠણ થઈ ગયું છે, ભેગું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને એક પ્લેટ લઈ લેવાની. તમારે જેમાં પીસ કરવા હોય એવી પ્લેટ લઈ લેવાની એક. અહીં મેં નાની ડીશ લીધી છે, એમાં પહેલાં ઘી લગાવી દેવાનું. થોડુંક ઘી નાખી આ રીતે સરસ બધી બાજુ લગાવી દેવાનું. હવે આ જે તૈયાર છે એમાં રાખી દઈશું. સરસ આ રીતે પાથરી દેવાનું છે આપણે એને. બધી બાજુ આ રીતે પહેલાં ફેલાવી દેશું, પછી સરખું લેવલ કરી લેશું. આને આપણે ઠંડુ થવા દેવાનું છે, ત્યારબાદ જ એના પીસ કરવાના છે. લગભગ અડધી કલાક જેવો ટાઈમ લાગશે ઠંડુ થતાં. અને આ આપણે દૂધ નાખીને કોકોનટ નાખ્યું એ પણ કઠણ થતાં 5 થી 6 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. આ રીતે કરી થોડુંક ઘી વાળું આપણે કરી લેશું ને એકદમ સરસ આમ લીસું કરી લેવાનું, જેથી ચોટે નહીં. કોર્નર પણ સેટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ આ રીતે તૈયાર થઈ જાય છે ખૂબ જ ઝડપથી. અને હું તમને અડધી કલાક પછી બતાવું કે આના પીસ આપણે કરીશું અને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો થોડુંક ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એના પીસ કરી લેશું. અને ગાર્નિશિંગ માટે અહીં મેં બદામ લઈ લીધી છે, જેના 2 પીસ કરી લીધા છે. તમે ગાર્નિશિંગમાં તો કોઈ પણ વસ્તુનો યુઝ કરી શકો છો. કાજુ પણ લઈ શકો છો અને પિસ્તા પણ લઈ શકો છો, એ તમારી પસંદ પ્રમાણે હોય છે. આ જે શેપમાં તમારે કરવા હોય એ રીતે પીસ કરી શકો છો. અહીં હું સ્ક્વેર શેપમાં પીસ કરીશ. એ વાતનું ધ્યાન રાખવાનું કે ગરમ ગરમમાં પીસ નહીં કરવાના, થોડુંક ઠંડુ થવા દેવાનું છે તમારે. અહીં હું સ્ક્વેર પીસ કરું છું. પીસ થઈ જાય ત્યારબાદ આપણે ગાર્નિશ કરીશું. તો જે આપણે બદામ લીધી છે એને આમ સવડી જ મૂકી દઈશું. બધા જ પીસમાં એક એક રાખી દેશું એટલે મસ્ત દેખાવ આવશે. જે ટોટલી ઓપ્શનલ છે, રાખશો તો બહુ સારું દેખાવમાં લાગશે. અને ગાર્નિશિંગ ન કરો એમને પણ રાખો તો પણ ટેસ્ટ તો સરસ જ છે. એ તમારી પસંદ મુજબ છે. આવી રીતે બધી જ આપણે બદામ રાખી દઈશું. હવે આપણે એને સર્વ કરીશું પ્લેટમાં. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે પ્લેટમાં ગાર્નિશ કરી લીધી છે બરફી. તો તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાવમાં લાગે છે, એટલી ટેસ્ટી પણ બને છે. તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. જો તમને ગમે ને તો અમારી આ રેસીપીને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવી રેસીપીમાં. થેન્ક યુ.